નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્ના આકંટી. આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. સેન્સેક્સની વીકલી એક્સપાયરી પર બજારમાં નીચલા સ્તરેથી રિકવરી. સેન્સેક્સ અને નિફ્ટીનું ફ્લેટ ટુ પોઝિટિવ ક્લોઝિંગ. બેંક નિફ્ટી નીચલા સ્તરેથી 1% જેટલું સુધરીને બંધ. મિડ કેપ અને સ્મોલ કેપમાં ખરીદારી યથાવત. એફઆઈઆઈનું રોકાણ વધારવા માટે સરકાર ઉઠાવી શકે છે મોટું પગલું. ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં એફઆઈઆઈઝ રોકાણ પર ટેક્સ છૂટ માટે આવી શકે છે અધ્યાદેશ. હાલમાં એફઆઈઆઈઝના રોકાણ પર 20% વિથહોલ્ડિંગ અને 12.5% કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે. ડિફેન્સ ખરીદીમાં મોટા ફેરફારની આશાથી મિશ્ર ધાતુમાં સારી તેજી. શેર 6.5% ઉછળ્યો. સરકારની રક્ષા ખરીદીમાં સ્વદેશી મિલિટરી ગ્રેડ મટીરિયલ્સને પ્રોત્સાહન આપવાની તૈયારી. અન્ય ડિફેન્સ શેર્સમાં પણ સારી તેજી. સેક્ટર ઇન્ડેક્સ 0.5%થી વધારે મજબૂત. સિટીના બુલિશ રિપોર્ટ બાદ પાવર ઇક્વિપમેન્ટ શેર્સમાં તેજી 3 થી 5% જેટલા ઉછળ્યો. હિતાચી એનર્જી, જીઈ વનોરવા અને સીજી પાવર. રિપોર્ટ મુજબ સ્થાનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, એચવીડીસી ટેકનોલોજી અને એક્સપોર્ટથી ભારતને મોટો ફાયદો થશે. અને મારુતિએ લોન્ચ કરી ફ્લેક્સ ફ્યુઅલ પર ચાલનારી દેશની પહેલી કાર. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું, તબક્કામાં આખા દેશમાં લગાવવામાં આવશે ફ્લેક્સ ફ્યુઅલ સ્ટેશન. ત્યારે આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો આજે પણ બજારમાં વોલેટિલિટી જોવા મળી અને બજારનું ક્લોઝિંગ જે છે એ નીચલા સ્તરેથી સુધારા સાથે થતું જોવા મળ્યું અને બજાર લીલા નિશાનમાં આવીને ફ્લેટ બંધ થવામાં સફળ રહ્યા છે. તો વાત સેન્સેક્સની જો કરી લઈએ તો સેન્સેક્સમાં 13-14 પોઈન્ટની મજબૂતી આવી અને 74,360 ઉપર સેન્સેક્સ બંધ થતો જોવા મળ્યો છે. નિફ્ટીની જો વાત કરીએ તો નિફ્ટીમાં પણ 11 પોઈન્ટની મજબૂતી 23,416 ઉપર. નિફ્ટીનું પણ ફ્લેટ ટુ પોઝિટિવ ક્લોઝિંગ આપણે જોઈ શકીએ છીએ, પણ મિડ કેપમાં 0.46%ની મજબૂતી આવતી જોવા મળી અને 60,966 ઉપર મિડ કેપનું ક્લોઝિંગ થતું આપણે જોઈ શકીએ છીએ. આ સાથે જ સ્મોલ કેપની પણ જો વાત કરી લઈએ, સ્મોલ કેપમાં પણ લીલા નિશાનની અંદર મજબૂતી સાથે કારોબાર બંધ થતો જોવા મળ્યો અને 0.5%ની આસપાસની મજબૂતી સાથે સ્મોલ કેપ 18,121 ઉપર બંધ થયો છે. વાત મિડ કેપની કરી લઈએ, મિડ કેપમાં પણ નીચલા સ્તરેથી સારો સુધારો આવતો જોવાયો અને મિડ કેપ જે છે એ 0.22%ની મજબૂતી સાથે 54,307 ઉપર બંધ થતો જોવા મળ્યો છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો પોઝિટિવ રહ્યો છે. 1,676 શેર મજબૂતી સાથે લીલા નિશાનમાં બંધ થયા છે અને એની સામે 1,447 શેર દબાણ સાથે લાલ નિશાનમાં બંધ થયા છે. હવે આપણે જોઈ લઈશું નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર કાઉન્ટર્સ આજે કયા રહ્યા છે. ગેનર્સની સાથે જો શરૂઆત કરીએ, ટાઇટન આજનો ટોપ ગેનર કાઉન્ટર બન્યો છે. 3.48%ની મજબૂતી ટાઇટનમાં જોવા મળ્યું છે. ઇટરનલમાં 2.98%ની મજબૂતી બની છે અને સાથે જ કોલ ઇન્ડિયા ઉપર નજર કરી લો. કોલ ઇન્ડિયા 1.98%, એટલે લગભગ 2%ની મજબૂતી સાથે બંધ થયું છે. અને ત્યારબાદ સિપ્લા, અદાણી એન્ટરપ્રાઇઝ અને આઈટીસી એ એવા કાઉન્ટર રહ્યા કે જ્યાં પણ 1%થી લઈને 0.25%ની મજબૂતી સાથેના ક્લોઝિંગ જોવા મળ્યા છે. હવે ઘટનારા શેર કયા રહ્યા એની આપણે જો વાત કરી લઈએ, આજે પણ આઈટી સ્ટોક્સમાં ઘણો ઘટાડો રહ્યો. ટોપ લૂઝર કાઉન્ટર ઇન્ફોસિસ જે છે એ આઈટીમાંથી આપણને બનતું જોવા મળ્યું છે. ઇન્ફોસિસ 1.74%નું દબાણ બન્યું છે. બજાજ ફિન્સર્વ 1.42%નું દબાણ અને હિન્દાલ્કો 1.17%ના દબાણ સાથે બંધ થયો છે. આ ઉપરાંત એસબીઆઈ લાઈફ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને એચસીએલ ટેક આ પણ લગભગ 1% આસપાસના દબાણ સાથે બંધ થતા કાઉન્ટર રહ્યા છે. તો હવે ટોપ ગેનર્સ, ટોપ લૂઝર્સ આપણે જોઈ લીધા છે. આવતીકાલના બજારની ચર્ચા હવે કરીશું અને આ માટે આપણી સાથે જોડાયા છે એસએસજે ફાઇનાન્સના વિરલ છેડા. વિરલજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને જે રીતનું ક્લોઝિંગ આજે આપણે જોયું છે, નીચલા સ્તરેથી માર્કેટે રિકવરી બતાવી અને ફ્લેટ ટુ પોઝિટિવમાં આપણે બંધ થયા છે, એટલે 23,400 આજે પણ જળવાયા. તો 23,416નું ક્લોઝિંગ છે. કઈ રીતે જોઈ રહ્યા છો અને હવે આગળ નિફ્ટી માટે કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? ગુડ ઇવનિંગ. અગર નિફ્ટી આપણે ગયા સપ્તાહમાં જોઈએ તો ઓલમોસ્ટ ઉપરમાં 24,000 ઉપર ક્લોઝિંગ આપણને જોવા મળી હતી અને ત્યાંથી આપણે કરેક્શન્સમાં ઓલમોસ્ટ 1,000 પોઈન્ટ્સનું આપણે ડાઉનફોલ આ સપ્તાહ સુધીમાં જોવા મળ્યું હતું. છેલ્લા 3 દિવસથી પણ આપણે જોઈએ તો
એવરીડે ગેપ ડાઉન ઓપન કર્યા પછી ત્યાંથી આપણને રિકવરી જોવા મળે છે અને 24,000 ઉપર ક્લોઝિંગ આપી રહ્યો છે. જો કે થોડી પોઝિટિવ સાઇન્સ દેખાઈ રહી છે. ઉપરની બાજુમાં વાત કરીએ તો અરાઉન્ડ 23,700 ને એ બધા લેવલ સુધી અત્યારે ક્રુશિયલ છે. એ બધાના ઉપર ક્લોઝિંગ આપે છે ત્યાર પછી આપણને ફરીથી 24,000 24,200 સુધીના લેવલ્સ જોવા મળી શકશે. નીચેમાં 23,150 જે કાલનો લોઝ હતો એના પહેલા પણ ત્યાં જ સપોર્ટ પહેલાના લોઝના આસપાસ જ સપોર્ટ લીધો છે. અગર એટલે આ બધું ક્રુશિયલ સપોર્ટ બની રહ્યા છે. હવે એના નીચે અગર નીકળી ગયા છે તો મને લાગે છે કે 23,000 પણ લોઝ એક વખત બ્રેક કરીને આપણને નીચેમાં 22,800 થી 22,500 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. પણ અત્યારે જે હિસાબે 3 દિવસથી પુલબેક મળી રહ્યા છે લોઝ બનાવીને મને લાગે છે કાલે આપણને થોડું બહુ અપસાઇડ મુવમેન્ટ પણ જોવા મળી શકે છે. તો મારા હિસાબે આ લેવલ્સ ને તો અહીંયાથી થોડું પણ ઘટાડે આવે છે અરાઉન્ડ 23,350 ને બધા લેવલ્સ આવે છે. તો મારા હિસાબે બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 23,200 ના આસપાસ મૂકી શકીએ અને ઉપરની બાજુમાં ટાર્ગેટ 23,600 થી લઈને 23,700 ના જોઈ શકીએ છીએ. ઓકે, તો નિફ્ટી ઉપર વિરલજીની સલાહ ખરીદી તરફ રહેવાની બની રહી છે. તો 23,200નું સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે અને 23,600 23,700ના ટાર્ગેટ માટે નિફ્ટીમાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. હવે આપણે ખાસ વાત કરી લઈએ વિરલજી બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીમાં પણ સારી રિકવરી આવતી જોવા મળી અને બેંક નિફ્ટી લગભગ 5%ની મજબૂતી સાથે બંધ થયો છે 54,307 પર. બેંક નિફ્ટીમાં શું કરવું જોઈએ? અહીંયા તમારી સલાહ કઈ રીતની બનશે? બેંક નિફ્ટી પણ આપણે જોઈએ તો ગયા સપ્તાહમાં આપણે એના હાઈ જોઈ શકીએ છીએ કે ઓલમોસ્ટ અરાઉન્ડ 55,500 ના આસપાસ હતા ને ત્યારથી ઓલમોસ્ટ આપણે 2,500 પોઈન્ટ ઘટાડો જોવા મળી ગયું છે. એમાં પણ જોઈએ તો છેલ્લા 3 દિવસે આપણને નીચેના લેવલથી પુલબેક જોવા મળી છે ને અત્યારે જોઈએ તો એના જો 50 ડીએમએસ ના આસપાસ અત્યારે ટ્રેડ કરે છે. ઉપરમાં 54,400 ને બધા થોડા એના એવરેજીસ છે. અગર એ બધા પણ ક્રોસ કે છે એના ઉપર નીકળે તો મને લાગે છે ફરીથી આપણને 55,000 થી 55,500 સુધીના લેવલ જોવા મળી શકશે. ઓવરઓલ જોઈએ તો અત્યારે બેંક નિફ્ટી થોડું આઉટ પરફોર્મ કર્યું છે. નિફ્ટી મને લાગે છે જે હિસાબે મુવમેન્ટ થઈ રહી છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ આપણને સારી એવી જોવા મળી શકે છે. તો એમાં પણ આપણે અહીંયાથી થોડું ઘટાડો આવે છે ફરીથી અરાઉન્ડ 54,100 કે એ બધા લેવલ્સ આવે છે તો બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 53,800 ના આસપાસ મૂકી શકીએ અને અપસાઇડમાં ટાર્ગેટ આપણે 54,800 થી લઈને 55,000 જોવા મળી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી બેંક નિફ્ટી જે નિફ્ટીને આઉટ પરફોર્મ કરતું જોવા મળી રહ્યું છે. આગળ પણ આ રીતની સ્થિતિ દેખાઈ શકે છે. ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો 54,100ની આસપાસથી બેંક નિફ્ટીને બાય કરીને ચાલો. ટાર્ગેટ 54,800 થી 55,000ના બની શકે છે. 53,800નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાની સલાહ બેંક નિફ્ટી પર વિરલ છેડાજીની બની રહી છે. તો વિરલજીની આપણે નિફ્ટી અને બેંક નિફ્ટીની સ્ટ્રેટેજી જાણી. ખરીદી તરફ રહેવાની જ સલાહ છે. અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે એ પણ જોઈ લઈએ. યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીની સલાહ જોઈએ તો એમણે નિફ્ટી ફ્યુચરને સેલ કરવાની સલાહ આપી છે 23,475થી 23,500ની આસપાસથી અને ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,050નો. સ્ટોપ લોસ 23,680નો રાખવાની સલાહ અમિત ત્રિવેદી તરફથી મળી રહી છે. ત્યારે જ હવે નજર કરીએ કાંતિલાલ છગનલાલ સિક્યોરિટીઝના મહેશ ઓઝાની સ્ટ્રેટેજી પર. એમણે નિફ્ટી માટે કન્ડિશનલ બાયની સલાહ આપી છે. તો કન્ડિશન એ રહેશે કે જો નિફ્ટી 23,460ને ક્રોસ કરે છે તો એના ઉપરના સ્તરો પર જ તમે બાઇંગ કરશો. ટાર્ગેટ 23,550થી 23,600ના આ સંજોગોમાં તમે જોઈ શકો છો અને સ્ટોપ લોસ 23,350ની રાખવાની સલાહ મહેશ ઓઝા તરફથી મળી રહી છે. તો નિફ્ટી ઉપર વિરલજીની અને અન્ય નિષ્ણાતોની સ્ટ્રેટેજી આપણે જાણી. હવે વિરલજી આપણી સાથે જોડાયેલા છે. એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની અંદર આગળ વધીએ. વિરલજી, આજે પણ આપણે શરૂઆત આઈટી સ્ટોક્સથી કરીએ. આઈટી સ્ટોક્સમાં ઘટાડો કાલે ઘણો મોટો હતો, આજે પણ કન્ટિન્યુ થયો છે. ઇન્ફોસિસનું કાઉન્ટર ટોપ લૂઝરની અંદર આવતું જોવા મળ્યું છે. 1.74%નું દબાણ ઇન્ફોસિસમાં બન્યું છે. એચસીએલ ટેકમાં 0.91%, એટલે લગભગ આપણે કહી શકીએ કે 1% દબાણ. ટીસીએસ આજે ફ્લેટ બંધ થતો જોવા મળ્યો છે અને ટેક મહિન્દ્રા 1%ની મજબૂતી સાથે બંધ થયો છે. ટેક મહિન્દ્રાનું કાઉન્ટર આપને કેવું લાગી રહ્યું છે? ટીસીએસમાં કાલે આપણે મોટો ઘટાડો જોયો હતો. હવે શું કરવું જોઈએ? આઈટી સ્ટોક્સમાંથી ક્યાં આપની સલાહ બનશે વિરલજી? ઓવરઓલ આઈટી કાઉન્ટર છે તો અત્યારે મને લાગે છે કે થોડું હજી રેન્જમાં પરફોર્મ કરી શકે છે. આગળ પહેલા ટેક મહિન્દ્રાની વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે આ સપ્તાહમાં આપણે ઉપરમાં ઓલમોસ્ટ અરાઉન્ડ 1590 હાઈ છે અને ત્યારથી આપણે ઘટાડો પણ જોવા મળી ગયો છે ઓલમોસ્ટ 6 to 8%નો. ને અત્યારે જોઈએ તો એના નીચેના જો સપોર્ટ હતા એ 20 ડીએમ હશે, 50 ડીએમ ના સપોર્ટ્સ લે છે અરાઉન્ડ 1440 ના આસપાસ. ત્યાંથી આપણે થોડું બુક આજે પુલબેક પણ જોવા મળ્યું છે.
ઓવરઓલ કાઉન્ટર સારું દેખાઈ રહ્યું છે. લાગે છે ફરીથી અહીંયાથી અપસાઇડમાં આપણને 1550 થી 1600 ના લેવલ્સ પણ જોવા મળી શકે છે. નીચેની બાજુમાં પણ જોઈએ તો અરાઉન્ડ 1400 ના આસપાસ પણ એને સારા એવા સપોર્ટ છે. તો એક આ એટલું થોડીક રેન્જ છે. આ રેન્જને અગર ઉપરની બાજુમાં ક્રોસ ઓવર કરે છે ત્યાર પછી આપણને ઓવરઓલ મુવમેન્ટ પણ સારી એવી જોવા મળશે અને ત્યાર પછી આપણને મીડિયમ ટુ લોંગ ટર્મમાં 1700 થી 1800 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. તો ઓવરઓલ કાઉન્ટર્સ અત્યારે જોઈએ તો સારું દેખાઈ રહ્યું છે. લાંબા સમય માટે કોને પણ બાય કરો તો મારા આ લેવલ્સને તો અહીંયાથી ઘટાડે પણ બાય કરીને ચાલી શકે છે. ઇન્ફોસિસની અગર વાત કરીએ તો આજે ઓલમોસ્ટ આપણે પોણા 2% આપણે કરેક્શન જોયો છે. આ સેલિંગ પ્રેશર હજી કન્ટિન્યુ રહી શકે છે. નીચે મને લાગે છે ફરીથી આપણને 1150 થી લઈને 1170 સુધીના લેવલ જોવા મળી શકે છે. તો અત્યારે થોડું વેટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. લાંબા સમય માટે કોને બાય કરવો તો ડીપ્સમાં બાય કરી શકે છે. TCS ની પણ અગર જોઈએ તો કાલે આપણે જે હિસાબે 8% આપણે ઘટાડો જોયો હતું, આજે એ પ્રમાણે આપણે જોઈએ તો એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. નીચેમાં જોઈએ તો એને અરાઉન્ડ 2180 ના આસપાસના પ્રીવિયસ લોઝના સપોર્ટ છે. તો અગર એ ઇન્ટેક રહે છે તો મને લાગે છે અહીંયાથી આપણને ફરીથી પુલબેક પણ જોવા મળી શકે છે અને અપસાઇડમાં આપણને 2350 થી 2400 ના લેવલ્સ પણ આવી શકે છે. તો ઓવરઓલ આઈટી કાઉન્ટર્સમાં થોડું બહુ પુલબેક આવી શકે છે, પણ મારા હિસાબે ઓવરઓલ જોવા જઈએ તો એક સાઇડવેઝ મુવમેન્ટ વધારે એમાં જોવા મળી શકશે. લોંગ ટર્મ માટે કોને અગર બાય પણ કરો તો મારા હિસાબે મિડ કેપ સ્ટોક્સમાં, મિડ કેપ આઈટીસમાં કોફોર્જ યા પર્સિસ્ટન્સમાં પણ ધ્યાન રાખી શકે છે. એ બંનેમાં મને લાગે છે આવનારા સમયમાં આપણને 8 to 10% હજી રેલી જોવા મળી શકે છે. ઓકે, તો આઈટી સેક્ટર પર વિરલજી આપણને સરસ સમજ આપી છે. ટેક મહિન્દ્રા પર પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે. બાકી ઇન્ફોસિસ માટે વેટ એન્ડ વોચ, TCS માટે પણ અત્યારે થોડી રાહ જોઈને જ ચાલો. ટેક મહિન્દ્રાની વાત કરી લઈએ તો ખરીદારી જે તમારે કરવાની છે 1700 થી 1800ના ટાર્ગેટ માટે 1400નો સ્ટોપ લોસ ધ્યાને રાખીને. આ ઉપરાંત મિડ કેપના કોફોર્જ અને પર્સિસ્ટન્ટ સિસ્ટમ જેવા જે સ્ટોક છે એના ઉપર તમે થોડું ધ્યાન રાખીને ચાલી શકો છો. તો આપણે અહીંયા આગળથી જે ખાસ વાત કરી છે આઈટી સ્ટોક્સની. આઈટી બાદ મેટલ સ્ટોક્સની વાત કરી લઈએ. ત્યાં ઘટાડો આપણને આજે જોવા મળ્યો છે. નાલ્કોના કાઉન્ટરમાં સૌથી વધારે ઘટાડો રહ્યો 5% સેલના કાઉન્ટરમાં પણ આપણે જોઈએ તો 2.5% જેવો ઘટાડો અને લાર્જ કેપ કાઉન્ટરમાં જોઈએ તો ટાટા સ્ટીલ જેવા કાઉન્ટરમાં પણ 0.5%ની આસપાસનો ઘટાડો હતો. હિન્ડાલ્કોમાં 1%નો ઘટાડો. કઈ રીતે આપ જોઈ રહ્યા છો મેટલ સ્ટોક્સને અને મેટલ સ્ટોક્સમાંથી કયા સ્ટોક પર આપની સલાહ બનશે? ઓવરઓલ મેટલ કાઉન્ટર છે તો મને લાગે છે હજી થોડું આપણને વીકનેસ જોવા મળી શકે છે. ઓવરઓલ આપણે લાસ્ટ વીક સુધી જોયા હતા તો ઓલમોસ્ટ બધા સ્ટોક્સ ઓલ ટાઈમ હાઈના આસપાસ બનાવી રહ્યા એક્સેપ્ટ ટાટા સ્ટીલ. હા, ઓવરઓલ એટલે મને લાગે છે અહીંયાથી થોડું બહુ પ્રોફિટ બુકિંગ આવી શકે છે અને અહીંયાથી ઓલમોસ્ટ હજી 3 થી 5% આપણે ઘટાડો જોવા મળી શકે છે. પર લોંગ ટર્મ માટે જોને પણ બાય કરો તો મારા અહીંયાથી એવરી ડિપ્સમાં એ થોડું થોડું કરીને બાય કરી શકે છે. અગર પેલા નેલ્કોની જ વાત કરીએ તો આપણે ઓલમોસ્ટ આજે 5% ઘટાડો જોયો તો આ સપ્તાહમાં પણ જોઈએ તો ઓલમોસ્ટ ઉપરમાં 450 ના આસપાસના હાઈસ બનાવ્યા. એના સેમ હાઈસ એના પહેલા પણ પ્રીવિયસ મંથમાં બનાવ્યા. એટલે ત્યાં રેઝિસ્ટન્સ ફેસ કરીને ત્યાંથી આપણે થોડું કરેક્શન જોવા મળ્યું છે. નીચેમાં જોઈએ તો એને ઓલમોસ્ટ અરાઉન્ડ 390 થી 385 ના વચમાં સારા એવા સપોર્ટ છે. એ બધા અગર ઇન્ટેક રહેશે તો મને લાગે છે ફરીથી આપણને અહીંયાથી પુલબેક પણ જોવા મળી શકે છે. તો આ લેવલ્સની તો અહીંયાથી થોડું ઘટાડો પણ આવે છે તો મારા હિસાબે બાય કરવાની જ સલાહ રહેશે. સેલની પણ અગર વાત કરીએ તો આજે આપણે ઓલમોસ્ટ 3% ઘટાડો જોયો છે, પણ એનામાં નીચે પણ એને ઓલમોસ્ટ અરાઉન્ડ 185 ના આસપાસ સપોર્ટ છે. તો એ લેવલ્સના આસપાસ અગર આવે છે તો બાય કરવાની સલાહ રહેશે. અપસાઇડમાં ફરીથી અગર 208 ને બધા લેવલ્સ ક્રોસ કરે છે તો ઉપરમાં 225 થી લઈને 235 સુધીના લેવલ્સ ટુ મીડિયમ ટર્મમાં આપણને જોવા મળી શકશે. હિન્ડાલ્કો પણ અગર જોઈએ તો આજે ઓલમોસ્ટ 1% આપણે કરેક્શન જોયું છે. લાગે છે અહીંયાથી કરેક્શન્સમાં 1090 સુધીના લેવલ્સ આવી શકે છે. તો અત્યારે વેઇટ કરવાનો રહેશે. એ લેવલ્સના આસપાસ આવે છે તો ત્યાર પછી બાય કરવાની સલાહ રહેશે. ઓકે, તો નાલ્કો પર ધ્યાન આપી શકો છો. બાય તરફની સ્ટ્રેટેજી તમે બનાવી શકો છો. સેલમાં બાય કરીને ચાલી શકો છો. 225 થી 235ના ટાર્ગેટ સેલમાં બની શકે છે. હિન્દાલ્કોને પણ તમે ફોકસમાં રાખીને ચાલી શકો છો. તો મેટલના સ્ટોક પર આ ખાસ સલાહ બની રહી છે. ત્યારે સાથે હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડો બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ વિરલ છેડા સાથે વધુ સ્ટોકની ચર્ચામાં શોમાં આગળ વધીશું. બ્રેક બાદ આવતીકાલેમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આવતીકાલની તૈયારી કરવા માટે વિરલ છેડા આપણી સાથે જોડાયેલા છે. વિરલજી, આપનું સ્વાગત છે અને હવે સૌથી પહેલાં આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ તો કયા સ્ટોક પર બની રહી છે આપની પસંદગી? મારે પસંદગી બે સ્ટોક પર બની રહી છે. બંને મીડિયમ ટુ લોંગ ટર્મ માટે રહેશે. પહેલું પારસ ડિફેન્સ પર રહેશે. ઓવરઓલ છે તો અત્યારે 52 વીક હાઈના આસપાસ ટ્રેડ કર્યું છે. વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. પ્રીવિયસ હાઈઝ એના 888 હતા, એને પણ આજે બ્રીચ કર્યું છે અને એના ઉપર અત્યારે ક્લોઝિંગ આપ્યું છે. જે હિસાબે મુવમેન્ટ થઈ રહી છે મને લાગે છે અપસાઇડ મુવમેન્ટ અહીંયાથી હજી સારી એવી આપણને જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ
800 ના મૂકવાના રહેશે ને અપસાઇડમાં ટાર્ગેટ આપણે 1100 ના જોઈ શકીએ છીએ. સેકન્ડ પિક મારી એસબીઆઈ પર રહેશે. ઓવરઓલ જો ઓલ ટાઈમ હાઈસ હતા 1200 ના, ત્યાંથી આપણે કરેક્શન્સ પણ સારું એવું જોવા મળ્યું છે છેલ્લા 3 મહિનામાં ને છેલ્લા 10-15 દિવસમાં નીચેમાં સારા એવા કોન્સોલેશન્સ પછી આજે આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું છે. વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. એવરેજીસના ઉપર અત્યારે ટ્રેડ કર્યો છે. લાગે છે અહીંયાથી અપસાઇડમાં આપણને ફરીથી 1100 ના લેવલ્સ આવી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે અને નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 930 ના મૂકી શકીએ છીએ. ઓકે, તો આજે વિરલજીની પસંદગીના બે સ્ટોક એના ઉપર નજર કરી લઈએ તો એક તો છે પારસ ડિફેન્સ, ખરીદારી કરીને ચાલવાની સલાહ, ટાર્ગેટ 1100 બની શકે છે અને સ્ટોપ લોસ જે તમારે ધ્યાને રાખવાનો રહેશે એ 800. અને ત્યારબાદ એસબીઆઈ બેંક પર ખરીદી કરીને ચાલવાની સલાહ છે. અહીંયા પણ ટાર્ગેટ 1100 તમારે ધ્યાને રાખીને ચાલી શકો છો અને સ્ટોપ લોસ 930 રાખવાનો રહેશે. તો વિરલજીની પસંદગીના બે સ્ટોક એસબીઆઈ અને પારસ ડિફેન્સ. એસબીઆઈની વાત તો વિરલજી આપે કરી. પ્રાઇવેટ બેંકમાં પણ આજે આપણને લગભગ ખરીદારી આવતી જોવા મળી છે. આઈસીઆઈસીઆઈ બેંક 0.5% મજબૂત થયો છે. એચડીએફસીની વાત કરીએ તો લગભગ ફ્લેટ ટુ પોઝિટિવ ક્લોઝિંગ એચડીએફસીનું આવ્યું છે. એક્સિસ બેંકમાં થોડું દબાણ અને કોટક બેંકમાં પણ ફ્લેટ ટુ પોઝિટિવ ક્લોઝિંગ. પ્રાઇવેટ બેંકમાંથી આપની કોઈ સલાહ બનશે વિરલજી? પ્રાઇવેટ બેંક્સમાં મને લાગે છે તો એચડીએફસી બેંક સારું દેખાઈ રહ્યો છે અને આઈસીઆઈસીઆઈ બેંક્સ પણ સારા દેખાઈ રહ્યા છે. ઓવરઓલ જોઈએ તો એના જો પ્રીવિયસ લોસ હતા એ બધા હજી પણ ઇન્ટેક રહ્યા છે અને એના ઉપર જ અત્યારે ટ્રેડ કરે છે. છેલ્લા 3-4 દિવસથી જોઈએ તો વોલ્યુમ્સ પણ સારા વધી રહ્યા છે. લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ આવી શકે છે. નો ડાઉટ એને અપસાઇડમાં પણ જોઈએ તો થોડા બહુ એને રેઝિસ્ટન્સ છે, પણ એ બધા અગર રેઝિસ્ટન્સ ક્રોસ કરે છે તો અપસાઇડ મુવમેન્ટ સારી એવી જોવા મળી શકે છે. અગર એચડીએફસી બેંકની પહેલા વાત કરીએ તો અપસાઇડમાં જોઈએ તો એને અરાઉન્ડ 800 ના આસપાસ રેઝિસ્ટન્સ છે. અગર એ બધા ક્રોસ કરશે તો મને લાગે છે મીડિયમ ટર્મમાં આપણને ફરીથી 900 ના લેવલ જોવા મળી શકે છે. તો ઓવરઓલ આ લેવલ્સ પર પણ થોડું બહુ ઇન્વેસ્ટ કરીને ચાલી શકે છે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 720 ના આસપાસ એમાં મૂકી શકે છે. આઈસીઆઈસીઆઈ બેંકની પણ વાત કરીએ તો એમાં પણ જોઈએ તો એના જો પ્રીવિયસ લોસ હતા એ અરાઉન્ડ 1200 ના આસપાસ હતા, જો કે અત્યાર સુધી ઇન્ટેક્ટ છે. લાગે છે અપસાઇડમાં 1300 ને બધા લેવલ્સ જ્યારે પણ ક્રોસ કરશે ત્યાર પછી આપણને 1400 ના લેવલ્સ જોવા મળી શકે છે. તો ઓવરઓલ આ પણ કાઉન્ટર મને સારું દેખાઈ રહ્યું છે. ઓકે, તો એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક પર પોઝિટિવ વ્યૂ અહીંયા આગળથી પ્રાઇવેટ બેંકમાંથી બની રહ્યો છે. તો આ પ્રાઇવેટ બેંકમાંથી એચડીએફસી બેંકને ખરીદીને ચાલી શકો છો. 900ના ટાર્ગેટ માટે 720નો સ્ટોપ લોસ અને આઈસીઆઈસીઆઈ બેંક ઉપર પણ ખરીદી કરીને ચાલવાની સલાહ છે 1400ના ટાર્ગેટ માટે. તો આ બેંક્સની આપણે વાત કરી અને આના બાદ વિરલજી આપણે વાત કરી લઈએ ગોલ્ડ જ્વેલરીને રિલેટેડ સ્ટોકમાં પણ આપણને મજબૂતી આવતી જોવા મળી. ટાઇટનમાં આજે આપણે ટોપ ગેનર તરીકે આ કાઉન્ટરને બંધ થતા જોયું 3% મજબૂતી. કલ્યાણ જ્વેલર્સનો સ્ટોક પણ પોઝિટિવ હતો, ત્યાં પણ લગભગ 2% મજબૂતી હતી. તો આજ ગોલ્ડ જ્વેલરીને લગતા સ્ટોકમાંથી આપની સલાહ કેવી રીતે બનશે? ઓવરઓલ કાઉન્ટર્સ બંને સારા દેખાઈ રહ્યા છે. અગર પહેલા ટાઇટનની વાત કરીએ તો છેલ્લા આપણે 15-20 દિવસનું ટ્રેડિંગ જોઈએ તો ઓલમોસ્ટ કોન્સોલેશન્સ ને રેન્જ બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે. નીચેમાં જોઈએ તો અરાઉન્ડ 1350 ના આસપાસ સારા એવા સપોર્ટ છે. એ બધા ઇન્ટેક રહેશે તો મને લાગે છે મીડિયમ ટુ લોંગ ટર્મમાં આપણને અપસાઇડમાં 4800 થી લઈને 5003 ના લેવલ્સ પણ જોવા મળી શકશે. તો આ લેવલ્સ તો અહીંયાથી ઘટાડો પણ આવે છે તો બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં 3950 ના આસપાસના સ્ટોપ લોસ મૂકવાના રહેશે. કલ્યાણ જ્વેલર્સ પણ જોઈએ તો ઓલમોસ્ટ આજે 2% આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી છે. એ પણ જોઈએ તો નીચેમાં એને અરાઉન્ડ 335 ના આસપાસ સારા એવા સપોર્ટ છે. તો એ બધા ઇન્ટેક રહેશે તો મને લાગે છે અહીંયાથી અપસાઇડમાં આપણને ફરીથી 450 ના લેવલ જોવા મળી શકશે. તો ઓવરઓલ બંને કાઉન્ટર્સમાં મારી બાય પોઝિશન રહેશે. ઓકે, તો કલ્યાણ જ્વેલર્સ અને ટાઇટન બંને સ્ટોક સારા લાગી રહ્યા છે. બાય તરફ રહેવાની સલાહ બંને સ્ટોકની અંદર બનતી જોવા મળી રહી છે. અને આના બાદ વિરલજી જો આપણે વાત કરી લઈએ ઓટો કાઉન્ટર્સની, ઓટો કાઉન્ટર્સમાં આજે મારુતિ સમાચારમાં હતું ફ્લેક્સ ફ્યુઅલ પર ચાલતી કાર લોન્ચ કરી છે. પણ સ્ટોકનું પરફોર્મન્સ જોઈએ તો આજે ફ્લેટ ટુ પોઝિટિવ રહ્યું છે. 0.15%ની મજબૂતી સાથે બંધ થયું છે. હીરો મોટોએ પણ ફ્લેક્સ ફ્યુઅલ પર ચાલતી બાઇક્સનું લોન્ચ કર્યું છે, ત્યાં 1% મજબૂતી. પણ આજે જેબીએમ ઓટોનું કાઉન્ટર સારી મજબૂતી બતાવ્યું છે 3% આસપાસની. ઓટો કાઉન્ટરમાંથી તમે કયા કાઉન્ટર પર ધ્યાન રાખવાની સલાહ આપશો? ઓટો કાઉન્ટર્સમાં અગર મારુતિની અગર વાત કરીએ તો અત્યારે પણ જોઈએ તો એક એના રેન્જમાં ટ્રેડ કરે છે. ઉપરમાં 13500 ને બધા રેઝિસ્ટન્સ છે એ બધા ક્રોસ કરે છે તો ત્યાર પછી મને લાગે છે ઉપરમાં 14500 થી 15000 ના લેવલ જોવા મળી શકશે. ઓવરઓલ કાઉન્ટ અત્યારે પણ સારું છે. વોલ્યુમ સારા એવા થઈ રહ્યા છે. તો મારા હિસાબે કન્ડિશનલ બાય મૂકી શકે છે. 13500 ને બધા ક્રોસ કરે ત્યાર પછી એમાં નિવેશ કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ પછી આપણે 12700 ના આસપાસ મૂકી શકીએ અને અપસાઇડમાં આપણને 15000 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકશે. જેબીએમ ઓટોની પણ અગર વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે ઓલમોસ્ટ એ અત્યારે આજે
જે હિસાબે મુવમેન્ટ હતી તો મારા હિસાબે ઓલમોસ્ટ 6 મંથ્સના હાઈસ અત્યારે બનાવ્યા હતા. નો ડાઉટ આપણે સેકન્ડ હાફમાં એમાં થોડું કરેક્શન જોવા મળ્યું છે, પણ ઓવરઓલ અગર ફરીથી અગર 720 ને બધા લેવલ્સ ક્રોસ કરે છે તો મને લાગે છે અપસાઇડમાં 760 થી લઈને 800 ના લેવલ્સ આપણને મીડિયમ ટર્મમાં જોવા મળી શકશે. તો મારા હિસાબે અહીંયાથી અગર થોડું પણ ઘટાડો આવે છે તો બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 610 ના આસપાસ મૂકી શકીએ. રિકો ઓટો પણ મને અત્યારે આજે સારું દેખાઈ રહ્યું છે. ઓલમોસ્ટ આજે 13% નો આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી છે. છેલ્લા 3-1 મહિનાના હાઈસ પણ ક્રોસ કર્યા છે અને એના ઉપર અત્યારે ક્લોઝિંગ આપી રહ્યો છે. લાગે છે અહીંયાથી ઉપરમાં 145 થી લઈને 163 ના લેવલ્સ આવી શકે છે મીડિયમ ટર્મમાં. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 115 ના આસપાસ મૂકી શકીએ છીએ. ઓકે, તો અહીંયા આગળથી આપણે એક મારુતિ સુઝુકીની વાત કરી, પોઝિટિવ વ્યૂ અહીંયા પણ બની રહ્યો છે, પણ JBM ઓટો પર ખરીદારીની સલાહ છે 800ના ટાર્ગેટ માટે અને 610નો સ્ટોપ લોસ, અને રિકો ઓટોમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ છે. અહીંયા આગળ જે 115 સુધીના ટાર્ગેટની માટે ખરીદી કરીને તમે ચાલી શકો છો. આ સલાહ અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે. આપણે અહીંયાથી ઓટો સ્ટોક્સની વાત કરી, વધારે સ્ટોક્સની ચર્ચા કરી લઈએ. વોલ્ટાસનું કાઉન્ટર પણ આજે ફોકસમાં રહ્યું, સારી મજબૂતી અહીંયા જોવા મળી છે. 4% ઉપર આ કાઉન્ટર અહીંયા આગળથી મજબૂતી સાથે બંધ થતું જોવા મળ્યું છે. અહીંયા કઈ રીતની આપની સલાહ રહેશે? વોલ્ટાસ ઓવરઓલ કાઉન્ટર જોતા આજે વોલ્યુમ્સ પણ સારા થઈ રહ્યા છે. એના જો પ્રીવિયસ હાઈસ હતા એના આસપાસ આજે પણ હાઈસ બનાવ્યા છે. ઉપરમાં 13-15 ને બધા ક્રોસ કરવા જરૂરિયાત છે, એટલે કન્ડિશનલ બાય પછી એમાં બાય કરવાની હશે. 13-15 ના ઉપર નીકળે ત્યારે જ આપણે બાય કરવાની સલાહ આપી શકીએ છીએ. નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 1250 ના આસપાસના રહેશે ને અપસાઇડમાં આપણે જોઈએ તો ટાર્ગેટ્સ 1450 થી લઈને 1500 ના ત્યાર પછી બની શકે છે. પણ અત્યારે થોડું વેઇટ એન્ડ વોચ કરવાની રહેશે. કન્ડિશનલ બાય રહેશે 1350 ના ઉપર બાય કરવાનું. ઓકે, તો 1350ના સ્તર મળે છે ત્યાર પછી જ બાય કરો, કન્ડિશનલ બાય વોલ્ટાસ ઉપર, અને આ સંજોગોમાં 1400 થી 1500ના ટાર્ગેટ માટે તમે આ ખરીદારી કરીને ચાલી શકો છો. તો આ આપણે અહીં આગળથી ખાસ ચર્ચા કરી છે. ત્યારબાદ રેલવે સ્ટોક્સમાંથી IRCTCનું કાઉન્ટર આજે મજબૂત થતું દેખાયું, 3.25% જેવી મજબૂતી આ કાઉન્ટરે બતાવી. તો આના ચાર્ટ તમને કેવા લાગે છે વિરલજી? આ ઉપરાંત કોઈ રેલવે સ્ટોક આપને સારો લાગી રહ્યો છે? IRCTC જોઈએ તો અત્યારે પણ એના એવરેજીસના નીચે ટ્રેડ કર્યો છે. વોલ્યુમ્સ અત્યારે થોડા લો થઈ રહ્યા છે. ઓવરઓલ ઉપરમાં જોઈએ તો 550 ને બધા રેઝિસ્ટન્સ એ બધા ક્રોસ કરે છે તો જ આપણને અપસાઇડમાં 600 પ્લસના એમાં લેવલ્સ જોવા મળી શકશે. નહીં તો મને લાગે છે અત્યારે પણ હજી થોડું સાઇડવેઝ મુવમેન્ટ કરી શકે છે. નીચેની બાજુમાં જોઈએ તો અરાઉન્ડ 490 ના આસપાસના એના સપોર્ટ છે. અગર એ બ્રેક કરે છે તો મને લાગે છે નવા લોસમાં આપણને અરાઉન્ડ 453 ના લેવલ્સ પણ જોવા મળી શકશે. તો અત્યારે થોડું વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. ઓકે, તો IRCTCમાં વેટ એન્ડ વોચની સલાહ બની રહી છે. અને ત્યારે જ વિરલજી સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જે પણ સ્ટોક આપણે ડિસ્કસ કર્યા પર્સનલ હોલ્ડિંગ કેના પણ નથી, પણ કંપનીના ક્લાયન્ટ અને એસોસિએટની હોઈ શકે છે. જી વિરલજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. ત્યારે જ આ સાથે આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.